જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં. તો આજે આપણે બનાવવાનો છે રવાનો શીરો, જે આપણે સામાન્ય રીતે સત્યનારાયણ ભગવાનની કથા હોય ત્યારે પ્રસાદ માટે બનાવતા હોય તેવો જ શીરો આપણે રવાનો આજે ઘરે બનાવવાનો છે. તો તેના માટે મેં બધી સામગ્રી લઈ લીધી છે. આ એક બાઉલ મેં રવો લીધો છે અને તેના જ માપ સાથે મેં ખાંડ લઈ લીધી છે. જેટલો રવો લ્યો તેટલી જ ખાંડ લેવાની છે, એટલે તમારો રવો સરસ રીતે થઈ જાય ગળ્યો. મેં અડધો બાઉલ જેટલું મેં ઘી લીધું છે. આ થોડાક મેં ડ્રાયફ્રૂટ લીધા છે અને આ છે ઇલાયચીનો પાવડર. અને આ નોર્મલ મેં ગરમ પાણી કરેલ છે. આંગળી ટચ થાય એટલું નોર્મલ તમારે ગરમ પાણી કરી લેવાનું છે. હવે આપણે એક બર્તન લઈ લીધું છે, તેમાં હું ઘીને એડ કરી દઈશ અને હવે એમાં હું રવો એડ કરીને 5 મિનિટ જેટલું લો ફ્લેમ પર હું એને શેકી લઈશ. તમે ફ્લેમ જો વધારે રાખશો તો તમારો રવો દાજી જશે. તો તમારે એકદમ લો ફ્લેમ ઉપર આને તમારે શેકવાનો છે. આપણો કલર બ્રાઉન થઈ જાય ત્યાં લગીને આપણે આ લોટને શેકવાનો છે. તો હું એકદમ લો ફ્લેમ પર હવે આને હું શેકી લઈશ. 2 મિનિટ જેવો સમય થયો છે. તમે જોઈ શકો છો હજી કલર બ્રાઉન નથી થયો. આપણે આને સતત હજી હલાવ્યા રાખી. ટેસ્ટમાં પણ સરસ બનશે જો આવી રીતના તમે બનાવશો તો. આ લોટ શેકવાનું જ મહત્વ હોય છે. તમારો લોટ કાચો રહી જશે તો રવામાં ટેસ્ટ સારો નહીં આવે અને બહુ શેકાઈ જશે તો પણ ટેસ્ટ સરસ નહીં આવે. તમે જોઈ શકો છો કે મારો રવો સરસ રીતે બ્રાઉન થઈ ગયો છે, સરસ રીતે શેકાઈ ગયો છે. અને અંદાજે પાકતા 5 મિનિટ જેટલો સમય લાગ્યો છે. હવે જે મેં અહીંયા ગરમ પાણી કરેલ છે હું એડ કરી દઈશ. તમારી ગેસની ફ્લેમ લો રાખવાની છે, નકર નીચે બેસી જશે. અને હવે આમાં હું ખાંડ એડ કરી દઈશ. જેટલો રવો છે તેટલી જ આમાં ખાંડ એડ કરીશ એટલે ગળ્યો સરસ થઈ જાય આપણો રવો. હવે આપણે લો ફ્લેમ પર આને હલાવી લઈએ અને સરસ ટેસ્ટ આપવા માટે આપણે આમાં ઇલાયચી પાવડર નાખશું. રવાનો શીરો ખાવામાં બહુ સરસ લાગે છે. ઇલાયચી પાવડર નાખવાથી ટેસ્ટ પણ સરસ આવે છે. મેં 2 ઇલાયચીનો પાવડર કરેલ છે તેમાં હું એડ કરી દઈશ. ઇલાયચી તમારે જરૂર નાખવી, તેથી ટેસ્ટ સરસ આવે છે, સ્કીપ ના કરવી. જો તમને અમારી રેસીપી ગમે તો ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને કમેન્ટમાં જરૂર સજેશન કરજો કે તમને અમારી રેસીપી કેવી લાગી. હવે આપણે આને લો ફ્લેમ પર એકાદી મિનિટ હલાવીએ એટલે આપણો રવો સરસ થઈ જાય તૈયાર. તો તમે જોઈ શકો છો રવો બનીને તૈયાર છે. હવે આમાં મેં જે ડ્રાયફ્રૂટ તૈયાર કરેલ છે તે એડ કરી દઈશ. તમારી પાસે ડ્રાયફ્રૂટ અવેલેબલ ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. તો એ આપણો તૈયાર છે. એકદમ રવાનો શીરો બનીને તૈયાર છે. જેવો સત્યનારાયણની કથામાં હોય છે તેવો જ રવો બનીને તૈયાર થઈ ગયો છે. Thank you for my watching video.